ચાલો આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આગળ વધતા ટોપિક આવે એમાં એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ એટલે કે ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો. તો જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે તેને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો કહેવાય. બે કેન્દ્ર અનુરાગી કેન્દ્રો એટલે એવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કે એની અંદર બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ ધરાવતા હોય, જેમ કે સાયનાઇડ અને નાઇટ્રાઇડ જેવા સમૂહો બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર ધરાવે, તેથી તેને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો કહેવાય. વાસ્તવમાં સાયનાઇડ સમૂહ ફાળો આપનાર બે બંધારણોનું સંકૃત સ્વરૂપ છે, તેથી બે જુદી રીતે આ રીતે રેઝોનન્સથી CN માંથી C દ્વિબાંધ N આ બે જુદા જુદા સ્વરૂપ, કાર્બન ઉપર નેગેટિવ, નાઇટ્રોજન ઉપર નેગેટિવ, આ રીતે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે બે જુદી રીતે. એટલે કે કાર્બન પરમાણુ સાથે જોડાવાથી આલ્કાઇલ સાયનાઇડ અને નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાવાથી આઇસોસાયનાઇડ બનાવે. આ ઉપરાંત એમ કહેવાય સાયનાઇડમાં કાર્બન પરમાણુ યુગ્મ પ્રદાન કરીને જોડાય તો આલ્કાઇલ સાયનાઇડ, નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરીને જોડાય તો આઇસોસાયનાઇડ બનાવે. આવી જ રીતે નાઇટ્રાઇટ આયન જોડાણના બે જુદા જુદા સ્થાનો આ O- અને N ધરાવતો હોવાથી તે પણ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. ઓક્સિજન પરમાણુના જોડાણથી આલ્કાઇલ નાઇટ્રાઇડ સંયોજનો અને નાઇટ્રોજન પરમાણુના જોડાણથી નાઇટ્રો આલ્કેન સંયોજનો બને. ન્યુક્લિયોફિલિસિટી સમજીએ આપણે વિદ્યાર્થી. ન્યુક્લિયોફિલિસિટી તો ન્યુક્લિયોફિલિસિટી આમ જોઈએ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિનું વેગનું માપન જે તે સ્પીસીસનું, બરાબર. ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન H+ સિવાયના ઘટકોને તો સમજીએ. ફર્સ્ટ, બેઝ ઇઝ મોર ન્યુક્લિયોફિલિક ધેન ઇટ્સ કોન્જ્યુગેટ એસિડ. એટલે જે તેના સંયુગ્મી એસિડ કરતાં એનો જે બેઝ હોય એ વધુ એસિડિક, બેઝ વધારે ન્યુક્લિયોફિલિક હોય. ઓકે, એટલે આ એવું કહેવા માગે કે H2O તો H2Oનો સંયુગ્મી બેઝ અથવા OH- નો સંયુગ્મી એસિડ તો OH- નો સંયુગ્મી એસિડ H2O કહેવાય. H2Oનો સંયુગ્મી બેઝ OH- કહેવાય. તો OH- છે એ સારો એવો ન્યુક્લિયોફાઇલ ધેન H2O. એવી જ રીતે એમોનિયા કરતાં NH2-, મિથેન કરતાં CH3-, મિથેનોલ કરતાં મિથોક્સાઇડ, બરાબર. આ રીતે એટલે જે તે સંયુગ્મી એસિડ કરતાં એનો બેઝ હોય ને એ સારો એવો ન્યુક્લિયોફાઇલ એટલે કે એની ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની ઝડપ કે વેગ વધુ હોય. હવે સેમ ન્યુક્લિયોફિલિક સેન્ટર ત્યારે શું કરવાનું? સેમ ન્યુક્લિયોફિલિક સેન્ટર એટલે સમાન કેન્દ્ર અનુરાગી કેન્દ્ર હોય તો ત્યારે જે તેની ન્યુક્લિયોફિલિસિટી એની બેઝિસિટી એટલે બેઝિકતાના સમપ્રમાણમાં હોય. જેમ કે CH3COO- માં ઓક્સિજન, C6H5O-, OH-, અહીંયા CH3O-, CH3CH2O-. તો આની અંદર બેઝિસિટી અને ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ, તો જ્યારે ન્યુક્લિયોફિલિક સેન્ટર સમાન હોય ત્યારે બેઝિકતા અને ન્યુક્લિયોફિલિસિટી સમપ્રમાણમાં હોય. તો આ બધામાં તમે જોઈ શકો અહીંયા એની અંદર બધામાં ન્યુક્લિયોફિલિક સેન્ટર ઓક્સિજન જ છે. તો બેઝિકતા કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? તો આપણે આ બધાના સંયુગ્મી એસિડ જોવાના. તો CH3COOH થાય, CH3COO- નો, C6H5O- નો સંયુગ્મી એસિડ C6H5OH, CH3O- નો CH3OH, OH- નો H2O, એક H+ ઉમેરતા જવાના.
ઇથોક્સાઇડ CH3CH2O માઇનસનો CH3CH2O એડ થાય. તો આ બધા આપેલ જે નેગેટિવવાળા છે એના સંયુગ્મી એસિડ છે અને એ સંયુગ્મી એસિડનો એસિડિક ઓર્ડર, એસિડિકતાનો ક્રમ તો એમાં ઇથેનોઇક એસિડની વધારે હોય, પછી ફિનોલ, પછી આલ્કોહોલ. આલ્કોહોલમાં મિથેનોલની પાણી કરતાં એસિડિકતા વધારે અને પાણીની ઇથેનોલ કરતાં વધારે. હવે આની એસિડિકતા વધુ હોવાનું કારણ શું? બનતો નેગેટિવ આયન હોય ને એની સ્ટેબિલિટી ઉપર આધાર હોય, બરાબર. અને એની સ્ટેબિલિટી એ રેઝોનન્સથી સમજાવી શકાય, જે તમને મેં 11મા ધોરણમાં શીખવેલું છે. ઓકે, તો એસિડિકતાનો ક્રમ આ થયો. તો પ્રબળ એસિડ હોય ને એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય, એટલે CH3COOH અહીંયા આપેલ પૈકી સ્ટ્રોંગ એસિડ થયો, તો એનો સંયુગ્મી બેઝ CH3COO માઇનસ વીક બેઝ થાય. એટલે પરિણામે બેઝિસિટીનો ક્રમ છે આ મુજબ આવે. અને સમાન ન્યુક્લિયોફિલિક સેન્ટર ત્યારે બેઝિકતા અને ન્યુક્લિયોફિલિસિટી સમપ્રમાણમાં હોય. ઓકે. બી, ઇન્ક્રીઝ ઇન સ્ટેરિક હિન્ડ્રન્સ ડિક્રીઝિસ ન્યુક્લિયોફિલિસિટી. જો અવકાશી અવરોધ વધે, મોટા કદના સમૂહ હોય તો ન્યુક્લિયોફિલિસિટીમાં ઘટાડો થાય. જેમ કે અહીંયા CH3CH2O માઇનસ ઇથોક્સાઇડ, આઇસોપ્રોપોક્સાઇડ, ટર્શરી બ્યુટોક્સાઇડ. તો અહીંયા આ જે ક્રમ છે એ આની બેઝિક સ્ટ્રેન્થ વધારે ટર્શરી બ્યુટોક્સાઇડની. અહીંયા આપણે શીખી ગયા હતા આ પ્લસ આઈ અસર વધે અહીંયા. તો ઓ ઉપર નેગેટિવ ચાર્જ વધે તો ઓની ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ વધે, એટલે આ બેઝિક પ્રબળતાનો ક્રમ થયો. તો સેમ ન્યુક્લિયોફિલિસિટી હોય તો સેમ ન્યુક્લિયોફિલિક સેન્ટર હોય તો એક્સપેક્ટેડ ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ જે બેઝિકતાનો હોય એ જ થવો જોઈએ, આ એક્સપેક્ટેડ. ઓકે, બટ એક્સપેરિમેન્ટલી ઓબ્ઝર્વ ઓફ ન્યુક્લિયોફિલિસિટી ઓર્ડર તો CH3CH2O માઇનસ ગ્રેટર દેન CH3 twice CHO માઇનસ ગ્રેટર દેન CH3CO માઇનસ. એનું રીઝન શું હોય? તો સ્ટેરિક હિન્ડ્રન્સ. અહીંયા આ ટર્શરી બ્યુટોક્સાઇડમાં મોટા કદનો સમૂહ હોય એટલે એને દાખલ થવામાં અવરોધ નડે. ઓકે, એસિડિક સ્ટ્રેન્થ આ રીતે થાય. ઇથેનોલની વધારે, પછી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ને પછી ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ પ્લસ આઈ અસર અને એસિડિકતા વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે, જે પણ આપણે 11મા ધોરણમાં શીખેલા છે. તો અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ હોય ને ખૂબ વધારે ત્યારે છે ને બેઝિસિટી ને ન્યુક્લિયોફિલિસિટી આ રીતે વ્યસ્ત આવી શકે. બાકી જો સ્ટેરિક હિન્ડ્રન્સ ન હોય તો બેઝિસિટી અને ન્યુક્લિયોફિલિસિટી સમપ્રમાણમાં હોય. એટલે કે ન્યુક્લિયોફિલિસિટી ડિક્રીઝિસ ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક હિન્ડ્રન્સને કારણે ન્યુક્લિયોફિલિસિટી ઘટે. થર્ડ પોઈન્ટ, ડિફરન્ટ ન્યુક્લિયોફિલિક સેન્ટર. એટલે જુદા જુદા ન્યુક્લિયોફિલિક સેન્ટર હોય ત્યારે શું થાય? ન્યુક્લિયોફિલિસિટી સેન્ટર બિલોંગિંગ ટુ સેમ પીરિયડ હોય ત્યારે એટલે એક જ આવર્તમાં તત્વો ન્યુક્લિયોફિલિસિટી સેન્ટર તરીકે વર્તતા હોય ત્યારે ન્યુક્લિયોફિલિસિટી ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ બેઝિસિટી. એક જ આવર્ત હોય ને ત્યારે પણ ન્યુક્લિયોફિલિસિટી અને એની બેઝિકતા સમપ્રમાણમાં હોય. જેમ કે CH3 માઇનસ, NH2 માઇનસ, OH માઇનસ, F માઇનસ. તો અહીંયા કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એક જ આવર્તના તત્વો થયા. તો હવે આમાં કઈ રીતે જવાનું? તો ફર્સ્ટ સ્ટેપ 1, રાઇટ કોન્જ્યુગેટ એસિડ અને એનો એસિડિકતાનો ક્રમ નક્કી કરવાનો. તો સંયુગ્મી એસિડ કોઈનો નક્કી કરવો હોય ને તો એમાં એક પ્રોટોન ઉમેરી દેવાનો. તો CH3 માઇનસનો CH4 થાય, NH2 માઇનસનો NH3, OH માઇનસનો H2O, F માઇનસનો HF થાય. તો હવે એસિડિક પ્રબળતા તો આપણે આવર્તમાં આગળ વધીએ ને એમ વિદ્યુત ઋણતા વધે એટલે બંધની અંદર પોલારિટી વધે, એસિડિકતા વધે. એટલે HF ગ્રેટર દેન H2O ગ્રેટર દેન NH3 ગ્રેટર દેન મિથેન. આ એસિડિકતાનો ક્રમ થયો. હવે ડિસાઇડ બેઝિસિટી. તો જે એસિડ સ્ટ્રોંગ હોય ને
એનો કોન્જ્યુગેટ બેઝ હોય ને એ નિર્બળ હોય, તો અહીંયા HF સ્ટ્રોંગ છે તો F માઇનસ વીક બેઝ થાય. ઓકે, તો બેઝિસિટીનો ક્રમ આ રીતે થાય: CH3 માઇનસ ગ્રેટર દેન NH2 માઇનસ F માઇનસ. સ્ટેપ 3, બેઝિસિટી ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ સિટી. બેઝિકતા અને ન્યુક્લિયોફિલિસિટી સમપ્રમાણમાં હોય, તેથી અહીંયા જે બેઝિસિટીનો ક્રમ એ જ ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ જ્યારે સેમ આવર્તના તત્વો હોય ત્યારે. ઓકે. બી, સેમ ગ્રુપ. હવે જુદા જુદા ન્યુક્લિયોફિલિક સેન્ટર હોય પણ એક જ સમૂહના હોય ત્યારે જે તેની ન્યુક્લિયોફિલિસિટી ઇઝ ડાયરેક્ટલી પોલરાઇઝેબિલિટી ઇઝ ડાયરેક્ટલી સાઇઝ ઓફ આયન, નેગેટિવ આયન. એટલે એક જ સમૂહના તત્વો હોય એમાં ન્યુક્લિયોફિલિસિટી એની ધ્રુવીભવન ક્ષમતા અને ઋણ આયનના કદના સમપ્રમાણમાં હોય. જેમ કે H2O અને H2S, તો ઓક્સિજન સલ્ફર એક જ સમૂહના તત્વો પરંતુ O કરતાં S મોટા કદનો, તો H2Sમાં ન્યુક્લિયોફિલિસિટી વધુ. એમોનિયા PH3, તો ન્યુક્લિયોફિલિસિટી PH3ની વધુ. F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ. પોલાર પ્રોટિક સોલ્વન્ટ હોય. પોલાર પ્રોટિક સોલ્વન્ટ એટલે જે H પ્લસ મુક્ત કરતા હોય, H2O, આલ્કોહોલ વગેરે પોલાર પ્રોટિક કહેવાય. તો એમાં ન્યુક્લિયોફિલિસિટી I માઇનસની વધારે. બટ પોલાર એપ્રોટિક સોલ્વન્ટ હોય ત્યારે ન્યુક્લિયોફિલિસિટી F માઇનસની વધારે. બરાબર. એનું રીઝન એવું હોય, પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં H2Oમાં હાઇડ્રોજન આંશિક ધન, ઓક્સિજન આંશિક ઋણ. એટલે એ આંશિક ઋણ ઓક્સિજન સાથે નેગેટિવ, ઓક્સિજન નેગેટિવ અને હાઇડ્રોજન આંશિક ધન, તો આંશિક ધન હાઇડ્રોજન F માઇનસ સાથે જોડાય અને હાઇડ્રોજન બંધ બનાવી લે. એટલે પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં F માઇનસની પ્રદાન કરવાની વૃત્તિ ઘટતી જાય અને જેમ હાઇડ્રોજન બંધ બનાવવાની વૃત્તિ ઓછી થતી જાય એટલે પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં I માઇનસની પ્રદાન કરવાની વૃત્તિ વધે. જ્યારે પોલાર એપ્રોટિક સોલ્વન્ટ હોય તો પોલાર એપ્રોટિક સોલ્વન્ટ જેવા કે DMSO, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. બરાબર. આ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડમાં SO2 અને બે મિથાઇલ હોય સલ્ફર સાથે, એટલે S દ્વિબંધો એ રીતે અને બે મિથાઇલ. તો એમાં આંશિક ધન સલ્ફર હોય ને એ વચ્ચે હોય અને આંશિક ધન સલ્ફર સાથે આ F માઇનસ છે આકર્ષિત ન થઈ શકે કારણ કે એની ફરતે મોટા કદના સમૂહ જોડાયેલા, એટલે એની અંદર F માઇનસ છે એ મુક્ત હોય. તો F માઇનસ એ મુક્ત હોય એટલે F માઇનસ એ નાનું કદને કારણે સરળતાથી એ યુગ્મ પ્રદાન કરી અને જોડાઈ શકે. ઓકે. ન્યુક્લિયોફિલિસિટી અને બેઝિસિટી. તો ન્યુક્લિયોફિલિસિટી, બેઝિસિટી. ન્યુક્લિયોફિલિસિટી કાઇનેટિક પ્રોપર્ટી છે, બેઝિસિટી છે એ થર્મોડાયનેમિક પ્રોપર્ટી છે. કાઇનેટિક પ્રોપર્ટી એટલે ગતિકીય ગુણધર્મ ધરાવતી, બેઝિસિટી છે ઉષ્માગતિકીય ગુણધર્મ ધરાવતી, ઉષ્માગતિકીય ગુણધર્મ ધરાવતી પ્રોપર્ટી કહેવાય. ન્યુક્લિયોફિલિસિટી એટલે શું? તો કે કાર્બન અથવા H+ સિવાયના ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રને જે તે સ્પીસીસ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાના વેગનું માપન. બરાબર. એટલે કાર્બન અથવા H+ સિવાયનો જે કોઈ ઇલેક્ટ્રોન મેળવતું હોય ઘટક એને જે તે સ્પીસીસ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાના વેગનું માપન, ઝડપનું માપન. જ્યારે બેઝિસિટી એટલે શું? તો H+ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતી સ્પીસીસના સંતુલન અચળાંક સાથે સંબંધ ધરાવે. H+ના ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતી સ્પીસીસ સંતુલન અચળાંક સાથે સંબંધ ધરાવે. સંતુલન અચળાંક કોને કહેવાય? તો સંતુલન ચેપ્ટરમાં તમારે આવશે. અહીંયા હું કહી દઉં, જે સંતુલન અચળાંક એટલે નિપજની સાંદ્રતાઓ હોય એને ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર, જે તેનો સંતુલન અચળાંક કહેવાય. એમાં જેમ પ્રક્રિયા પુરોગામી તરફ વધુ આગળ વધી હોય એમ નિપજ વધુ હોય એનો સંતુલન અચળાંક વધુ હોય. ઓકે. અને બેઝ માટે સંતુલન અચળાંકને KB કહેવાય. એસિડ માટે સંતુલન અચળાંકને Ka કહેવાય. ઓકે. સંતુલન ચેપ્ટરમાં ડિટેલમાં આવશે.
પછી લિવિંગ ગ્રુપ્સ ઓર લિવિંગ ન્યુક્લિયોફાઇલ એટલે જે તે રાસાયણિક પ્રક્રિયામાં દૂર થતો સમૂહ અથવા દૂર થતો કેન્દ્ર અનુરાગી. તો કોની દૂર થવાની વૃત્તિ વધારે હોય? જેમ કે આપણે એલો આલ્કેનમાં CX બંધ છે, તો CX બંધની રાસાયણિક પ્રક્રિયામાં X દૂર થતો સમૂહ કહેવાય, લિવિંગ ગ્રુપ કહેવાય. તો Xની અંદર તો ફ્લોરિન હોય, ક્લોરિન હોય, બ્રોમિન હોય, આયોડિન, તો સારો એવો દૂર થતો સમૂહ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ એક કરતાં વધુ આપ્યા હોય? તો આ રીતે લિવિંગ પાવર ઓફ ધ ગ્રુપ એટલે જે તે સમૂહનું દૂર થવાની ક્ષમતા તાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે જે તે સમૂહની બેઝિકતા જેમ ઓછી એમ સારો એવો લિવિંગ ગ્રુપ. બીજા શબ્દમાં એવું કહેવાય, દૂર થતા સમૂહનો સંયુગ્મી એસિડ જેમ વધુ પ્રબળ તેમ તેની દૂર થવાની ક્ષમતા વધુ. બરાબર, દૂર થતા સમૂહનો સંયુગ્મી એસિડ જેમ વધુ પ્રબળ તેમ તેની દૂર થવાની ક્ષમતા વધુ. જેમ કે હેલો હાઇડ્રોજન હેલાઇડમાં એસિડિક સ્ટ્રેન્થ HI ગ્રેટર દેન HBr ગ્રેટર દેન HCl ગ્રેટર દેન HF એસિડિક સ્ટ્રેન્થ. તો આની અંદર લિવિંગ એબિલિટીનો ક્રમ, તો લિવિંગ એબિલિટી I માઇનસ ગ્રેટર દેન Br માઇનસ ગ્રેટર દેન Cl માઇનસ ગ્રેટર દેન F માઇનસ. એટલે I માઇનસ છે ને સરળતાથી દૂર થતો સમૂહ થાય. હવે દૂર થતા સમૂહની ધ્રુવીભવન ક્ષમતા પરથી તેની દૂર થવાની ક્ષમતા નક્કી થાય. ધ્રુવીભવન ક્ષમતા પર, ધ્રુવીભવન ક્ષમતા એટલે આપને ખબર છે કે મોટા કદનો ઋણ આયન હોય એની જે તે નાના કદના ધન આયન સાથે ને જકડી રાખે વૃત્તિ, અથવા એના ઇલેક્ટ્રોન વાદળને આકર્ષવાની વૃત્તિ. તો જ્યારે કાર્બન સાથેનો લિવિંગ ગ્રુપનો બંધ તૂટતો હોય, જેમ કે CX બંધમાં CX બંધ તૂટતો હોય, જેમ લિવિંગ ગ્રુપની ધ્રુવીભવન ક્ષમતા વધુ તેમ કાર્બન સાથે બંધ જોડાયેલો રહે, તેથી તેની સંક્રાંતિ અવસ્થા વધુ સ્થાયી. અહીંયા છે ને લિવિંગ ગ્રુપ દૂર થતો હોય ત્યારે એની સંક્રાંતિ અવસ્થા રચાતી હોય. કોઈ દરેક રાસાયણિક પ્રક્રિયામાં સંક્રાંતિ અવસ્થા હોય જ. આ સંક્રાંતિ અવસ્થા જેમ ઝડપથી બને એમ પ્રક્રિયા ઝડપથી આગળ વધે. સંક્રાંતિ અવસ્થા આની અંદર જેમ વધુ ધ્રુવીભવન ક્ષમતાવાળો ઘટક હોય ને, કાર્બન સાથે સંક્રાંતિ અવસ્થાએ બંધ જોડાયેલો રહે, એટલે સંક્રાંતિ અવસ્થા ઝડપથી આવે અને વધુ સ્થાયી હોય. તેથી આવી પ્રક્રિયાઓની સક્રિયકરણ ઉર્જા ઘટે, પ્રક્રિયા વેગ આગળ વધે. સક્રિયકરણ ઉર્જા એટલે જે તે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકને ભાગ લેવા માટે જરૂરી ઉર્જા, ન્યૂનતમ ઉર્જા. એ ઉર્જા જેમ વધુ હોય ને એમ સક્રિયકરણ ઉર્જા છે ને વધુ કહેવાય, અને સક્રિયકરણ ઉર્જા વધુ હોય ને એવી પ્રક્રિયાનો વેગ ઓછો હોય. આની પણ આપણે રાસાયણિક ગતિકીમાં ડિટેલ વાત આવશે. ઓકે, એટલે લિવિંગ ગ્રુપ કોને કહેવાય અને લિવિંગ પાવર ઓફ ધ ગ્રુપ કઈ રીતે નક્કી કરવો છે તેનો એ આપણે જોયું.